This conference will now be recorded. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा, मदद फरमा। આપણે થોડાક zikરથી શરૂ કરીએ મૌલાના નામથી। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। અલ હૈ 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 Al Hayy 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 આજે મારા સામે એક કલામ છે જે બુશિસ્કીનો કલામ એનું ઉર્દુ ટ્રાન્સલેશન છે તો આપણે ગુજરાતીમાં એની ચર્ચા કરીએ મૌલાની મદદની સાથે બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ આનો ટાઇટલ છે અર્શે કલ્બી કે દિલના ઉપર જે તખત હોય એની વાત થઈ રહી છે એ મેરે આકા ઓ માલિક मेरा मेरे दिल का तख्त तेरे लिए है और तुझे जेब देता है आजा अपने इस बंदे के आलम शख्सी में मकीन हो जा तू जमीन और आसमानों में नहीं समाता आजा मेरे तंग दिल में जलवा फिगन हो जा અહીંયા કવિ કહે છે કે એ મારા મૌલા એ મારા આકા તારા માટે મારા દિલનો તખત છે તું આ બંદાના દિલના અંદર આવીને તખત ઉપર વિરાજમાન થઈ જા તું તો એવો મહાન છે મૌલા કે તું જમીન અને આસમાનમાં તું સમાતો નથી પણ તું મારા એક નાનકડા મામૂલી દિલના અંદર આવીને જલવા ફિગર જલવો કહેવાય એની રોશની એની ખૂબસૂરતી કે તારો જલવો જે છે એ મારા દિલના અંદર રોશન થઈ જાય માના ઈ કે ઇમામના નૂરની જે રોશની છે ઇમામ જે ઇન્સાનના દિલના અંદર ક્યાં ઇન્સાનના દિલના અંદર મોમિનના અંદર કે મોમિનના દિલના અંદર ઇમામની તશરીફ આવે ઇમામ મોમિનના દિલના અંદર આવીને વિરાજમાન થઈ જાય એવી ખ્વાહિશ કવિ કરે છે અને એવી રીતે ઇમામને પોતાના દિલના અંદર બોલાવે છે પછી કહે છે एले मोहब्बत तेरी चाहत में आंसू बहाते हुए तुझे देर तक याद करेंगे जवाब दिए बगैर तबस्सुम की तजल्लियात के साथ आवाज दे बगैर हमारी इस आजिजाना गिरिया उजारी के बातिन में मुकीम हो जा તો અહીંયા ઘણા બધા ઇલ્મના કોન્સેપ્ટ્સ એકચ્યુઅલી દીધેલા છે પણ આપણે એને બહુ ઇન્શાલ્લાહ આસાનીથી સમજવાની કોશિશ કરશું જ્યારે કોઈ મોમિન ઇમામની મોહબ્બતના અંદર ઝારો કતાર રોવે છે ગિરિયાઝારી કરે છે તો એવી મહેફિલ જે છે એમાં એવી આગ લાગતી હોય છે કે ઇમામની મોહબ્બતની આગ લાગેલી હોય છે તો એવી એક મહેફિલની વાત કરતા કવિ કહે છે કે બધાએ જે તારી મોહબ્બતમાં જે એકદમ આગળ છે તારી મોહબ્બતમાં તારી ચાહતમાં મગન છે એ લોકો છે ને બહુ વાર સુધી માણસો રાતના સૂઈ જાય પણ જે લોકો મોમિન હોય ને એ ઘણી વાર સુધી લોકો જાગતા રહે શું કરતા હોય જિકર કરતા હોય કે
જે તારી મહબ્બત કરવા વાળા છે, તારા આશિક છે, એ લોકો ઘણી વાર સુધી છે ને આંસુ બહાવતા હોય અને જિકર કરતા હોય. તું છે ને જવાબ નહીં દે, તો ભલે કાંઈ બોલ નહીં, પણ તું છે ને એવી તારી ઝલક, તારી તજલ્લી, તારો સ્વરૂપ, કેવો સ્વરૂપ કે તું મુસ્કરાઈ રહ્યો હો, તું એક સ્માઇલ દઈ રહ્યો હો, કે તું મુસ્કરાવીને તું એવા સ્વરૂપમાં તું અમારા પાસે આવી જા. અને ભલે કોઈ અવાજ ન હોય, ભલે કોઈ અવાજ ન હોય, કોઈ વાતચીત ન હોય, પણ તું આવી અમારી જે ગિરિયાવઝારી હોય એના બાતિનના અંદર તું આવી જા. આ બહુ અજીબ ગરીબ વાત છે કે એવી વાત થઈ રહી છે કે કેવી મહેફિલ છે, જે રાત ઘણી થઈ ગઈ છે અને મોમિનજી છે ગિરિયાવઝારીમાં લાગેલા છે, ઇમામની તારીફમાં લાગેલા છે. તો એવું નહીં કે આપણે ઇમામને બોલાવતા હોય તો એવું થાય કે ઇમામ તું સાંભળે, તને અવાજ આવે છે અમારી? તો લેખક અહીંયા કવિ કહે છે કે ભલે તું અમને જવાબ નહીં દે, અમે કાનથી છે ને સંભળાય નહીં, જવાબ ન દે, કાંઈ વાંધો નહીં, પણ તું છે ને તારો દીદાર દે, કેવો જેમાં તું હસમુખ્યો હોય, તું મુસ્કરાવતો હોય અને તું દીદાર દે, ભલે એમાં કોઈ અવાજ ન હોય, પણ તું અમારી જે પુકાર છે, અમારી જે ગિરિયાવઝારી છે એના અંદર તું આવીને અમને દીદાર દે. હકીકતના અંદર એવા દીદાર જેમાં કોઈ વાતચીત ન હોય ને, ખામોશ દીદાર જે હોય ને, હકીકતના અંદર એ બહુ મોટો દીદાર હોય. દીદારના અંદર પણ દરજા છે. તો અહીંયા કવિજી છે બહુ આજીજીના સાથે એવા દીદારની તમન્ના કરે છે કે જે બહુ જ ઊંચા, બહુ જ મહાન, બહુ જ ઊંચા દીદાર હોય ને એની તમન્ના કરીને એ ઇમામને પુકારે છે, ઇમામને બોલાવે છે. પછી લેખક કહે છે, बेगाना अफराद अगर चश्मे बातिन से तेरी अजमत व बुजुर्गी का मुशाहदा करें तो इकरार मुमकिन है. गैरों की नजरों से तेरा ओझल होना बजा, मगर मेरे दिल के खास गोशे में जलवा फिगन हो जा. मैं गैर नहीं, मैं तेरे नूर का आशिक हूँ. તો શું કહે છે કે ક્યારેક ક્યારેક એવું હોય ને કે આપણા મહેફિલમાં બેઠેલા હોય તો જે એકબીજાને ઓળખતા હોય ને તો એ લોકો એકબીજાને ઈશારામાં કાંઈ વાત કરી શકે કે આપણે છે ને એકબીજાને ઓળખીએ છીએ, અહીંયા બીજા બધા ગેર છે તો આપણે કોઈ પ્રાઇવેટ વાત ન કરીએ કેમ કે બીજા લોકો બેઠેલા છે. તો એવી એક મિસાલના જરીએ કવિ કહે છે કે જો અગર બેગાના લોકો બેઠેલા હોય ને મોલા, તો હું સમજું કે તું છે ને તારો દીદાર ન દે, તું તારો મુશાયદો ન કરવા આવ, કેમ કે તારી બુઝુર્ગી, તારી જે મહાન, જે તારી મોટાઈ છે, જે લોકો તને ઓળખતા ન હોય, તને જાણતા ન હોય, એ લોકોના સામે અગર તું એવા દીદાર ના દે ને તો એ વાત સમજ પડે છે, એ વાત સમજ પડે છે કે તું એવા દીદાર નહીં આપીશ. પણ અહીંયા જે છે ને મોમિન કહે છે કે મારા દિલના એક ખાસ, એક સ્પેશિયલ જગા છે જેમાં છે ને કોઈ ગેર નથી. તો અહીંયા એકચ્યુઅલી આલમે શખ્સીની વાત થાય છે, અહીંયા એકચ્યુઅલી આલમે શખ્સીની વાત થાય છે અને શું કહે છે કે તું બીજાઓના સામેથી તું ન દેખાવ, બીજાને તું ગાયબ થઈ જા બીજાના સામેથી, સમજ પડે છે કેમ કે લોકો તને ઓળખતા જ નથી. પણ છે ને મારા દિલના અંદર એક બહુ જ ખાસ જગ્યાના અંદર જ્યાં તારું જ નામ છે, તારું જ નૂર છે, તારો જ ઇશ્ક છે, ત્યાં છે ને તું મોલા મને દીદાર આપ. તો કેવી વાત છે કે એક માણસના અંદર, પોતાના દિલના અંદર પણ એવા ખાના હોય કે એક ખાનો એવો હોય જે પોતે ઇમામના માટે રાખેલો હોય, જ્યાં કોઈ બીજું ન આવી શકે, ખાલી ઇમામ અને ઇમામની મોહબ્બત આવે. તો એવા પ્રાઇવેટ મકાન, ક્યાં છે મકાન? દિલના અંદર છે. એવી પ્રાઇવેટ જગ્યા ઉપર મોમિન જે છે એ ઇમામને આમંત્રણ આપે છે કે મોલા તું ત્યાં આવીને તું મને તારા દીદાર. અહીંયા ગેરોની મહેફિલ નથી, અહીંયા બધા આપણા જ છે. બહાર જે તને ન ઓળખતા હોય એ તો ગેર છે, પણ મારા દિલના અંદર એક એવી જગ્યા છે જ્યાં બસ તારી પૂરી ઓળખાણ છે, તારો ઇશ્ક છે, તારો નૂર છે, તું ત્યાં આવીને મને દીદાર આપ.
तेरी ज़ात और सिफात को पहचानने और ना पहचानने वाले अफराद से इम्तिहान लेते रहना सुन्नत कदीम है। हिजाब शख्सियत के अंदर हमेशा ज़ाहिरी दुनिया में मकीन हो जा। ખુદાનો જે નૂર છે એ ઇમામની સ્વરૂપના અંદર દુનિયામાં આવેલું છે. જે લોકો આ હકીકતને નથી ઓળખતા, આ હકીકતને નથી સમજતા, એ લોકોના માટે જે છે બહુ મુશ્કેલ છે. આ બહુ મોટો ઇમ્તિહાન છે. જેવી રીતે પીરે આપણે સમજાવ્યું ને કે એક જ ફિકર મુનિવર અમને તમારી કે માણસ રૂપે સાહેબ જાણોજી. આ બહુ મોટું ઇમ્તિહાન છે. આ બહુ જ મોટું ઇમ્તિહાન છે. જે લોકો આ ચીજને નથી સમજતા, સ્માઇલ કે નોન સ્માઇલ, આપણે જે છે આ ઇમ્તિહાનને પાસ કરવાનું છે કે ઇમામના જાહેર નહીં, બાતિનની શનાખ્ત જોઈ છે ને બાતિનના અંદર ઇમામને બોલાવવું છે, બાતિનના અંદર આપણે ઇમામમાં ફના થવું છે. આ જાહેરની વાત છે જ નહીં. જાહેર જે છે એ દુનિયાના અંદર એટલે છે કે જે લોકો ઓળખે છે એ લોકો માટે પણ, જે લોકો નથી ઓળખતા એ લોકો માટે પણ એકચ્યુઅલી આ ઇમ્તિહાન છે, આ ટેસ્ટ છે કે કોઈ ઇમામના બાતિન સુધી પૂગી શકે છે કે નહીં. તો આ એક એવું ઇમ્તિહાન છે જે શરૂઆતથી ચાલી આવી રહ્યું છે, આદમના ટાઈમથી ચાલી આવી રહ્યો છે અને ચાલતો જ રહેવાનો છે. કેમ કે જે લોકો બી ઇમામના બદનને જોવે છે એ લોકો આ ટેસ્ટને પાસ કરીને આગળ વધી જ નથી શકતા. તો આપણે અહીંયા રોકીએ કેમ કે આપણી ક્લાસનો ટાઈમ થઈ ગયો છે. ઇન્શાલ્લાહ આપણે આ કલામના મીનિંગ જે છે એ પૂરા કરશું. અર્શ કલબી આ કલામ રુશિસ્કી કલામ હતો, જેનો આપણે ઉર્દુ ટ્રાન્સલેશન વાંચીને ગુજરાતીમાં આપણે એની ડિસ્કશન કરતા હતા. તો ઇન્શાલ્લાહ આપણે આ કન્ટિન્યુ કરશું. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. नूर मौलाना शाह करीम हुसैन आजिमाम, मौला मेहरबान तुम्हारी मदद फरमा. या मौला मुश्किल कुशा रहम कर, करम कर, नवाजिश कर मौला कि हमें तारा इल्म ज्ञान तारा फरमाननी मायना समझी मौला અને ખૂબ એનાથી દૂરવણી હાસિલ કરીને મૌલા તારા નૂરના કરીબ થાઈએ મૌલા, તારા દીદારને પામીએ મૌલા. या मौला, या मौला. दुनिया घर मातम का जिसे देखो सुरोता है जारो जार, गफलत का डटा कानों से काढ़ो तो सुनो कैसी पड़ी है पुकार. काट सिर किरवत फिरे पत्थर टाके एदोई कैसा करते हैं शोर, बहते पानी में आवाज कैसा उम्रों चली जाती है सुरोती है जोर. या मौला दुनिया નઠારી સ્ત્રી જેવી છે મૌલા. યા મૌલા દુનિયાની મોહબ્બતને દિલમાંથી કાઢી દે મૌલા. યા મૌલા તારા ઇશ્કને અમારા દિલના અંદર એવી રીતે બેસાડી દે મૌલા કે દુનિયાથી બેઝાર થઈ જઈએ મૌલા. યા મૌલા મહેરબાન, યા મૌલા મહેરબાન. શાહ કરીમ મુશ્किल कुशा મહેરબાન, તારો ઇશ્ક એક એવી તાકાત છે, તારો ઇશ્ક એક એવી હિંમત છે મૌલા. અગર એ દિલના અંદર બહુ જ સ્ટ્રોંગ હોય, બહુ પાવરફુલ હોય મૌલા, તો કોઈ ચીજ એના સામે ટકી નથી શકતી મૌલા. યા મૌલા મહેરબાન, યા મુશ્किल कुशा મહેરબાન મૌલા. આજકાલ સતાળા ચાલી રહ્યા છે મૌલા, અમે બધાએ ભાઈ બહેન ભેગા થઈને તારું નામ લઈ રહ્યા છીએ મૌલા. યા મૌલા મહેરબાન. આ સતાળાની બરકતથી મૌલા કુલ્લે જમાત, સ્માઇલી જમાત, કુલ્લે જમાત જ્યાં ક્યાં બી છે, જેવી કેવી મુશ્કેલમાં છે મૌલા, તું બધાયની હર મુશ્કેલને તું આસાન કર. આમીન. યા મૌલા અમને તું તારી હકીકતી શનાખ્ત ઇનાયત કર મૌલા, તારા ઇલ્મ જ્ઞાનની ઊંડાણમાં સમજ આપ મૌલા. યા મૌલા મહેરબાન, યા મુશ્किल कुशा તારા ઝાહિરી બાતિની અને નૂરાની દીદાર નસીબ ફરમા મૌલા, કેમ કે તારા દીદારથી અમારા ગુનાહ બળી જશે મૌલા. યા મૌલા જિંદગીના અંદર અમને તું એક કરી નાખ મૌલા. યા મૌલા મહેરબાન મદદ ફરમા, મદદ ફરમા. મુશ્किल कुशा મહેરબાન મૌલા, મદદ ફરમા. આમીન યા રબ્બલ આલમીન.
યાલી મદદ. આજે યાલી આપણે નવું ફરમાન શરૂ કરશું. ફેબ્રુઆરી 19th 1934 મુંબઈનું ફરમાન છે. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ તાતા હાજરી મામે વાદીમાં કાંડી મૌલાના મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે હું એને સલવાત પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે ઘણી તકલીફ અને ઘણી જહેમત લઈને મહેમાની કરી છે. તેના માટે દુઆ આશીષ ફરમાવીએ છીએ. જ્યારે તમારા તાર આવે છે ત્યારે પણ અમો તમને દુઆ આશીષ મોકલાવીએ છીએ. જ્યાં અમો હોઈએ છીએ ત્યાં તમને યાદ કરીએ છીએ. ખાના બતાન. તમે ભાઈઓ બાઈઓ બધાની દસ્તબોસી કબૂલ ફરમાવીએ છીએ. ફરમાવ્યું કે જમાતખાનામાં બરાબર આવવું જોઈએ, ટાઈમસર પહોંચવું જોઈએ અને ઇબાદત કરવી જોઈએ. તેમાં બિલકુલ સુસ્તી કરવી જોઈએ નહીં. ખાના બતાન. સલવાત પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો અહીંયા મૌલા મહેરબાને આપણે દોરવણી આપી કે આપણે જે છે જ્યારે આપણે ઇમામની મહેમાની કરીએ છીએ તો મહેમાની ઘણી જાતની હોય. ઇમિડિયેટલી જ્યારે આપણે મહેમાનીનો કોન્સેપ્ટ મગજમાં લાવીએ તો એવું લાગે કે આપણે પૈસાची પાટમાં પ્યાલામાં નાખીએ એ મહેમાની છે, કે આપણે મહેમાની સ્પેશિયલ લખાવા જઈએ એ પૈસા આપીને એ મહેમાની છે. પણ જ્યારે આપણે કોઈ બી ઇમામને ચીજ અર્પણ કરીએ, કોઈ બી ચીજ જ્યારે અર્પણ કરીએ એ એકચ્યુઅલી મહેમાની છે. અને મહેમાનીની ઘણી સુરતો છે, અનલિમિટેડ સુરતો છે. મહેમાની વર્ડ જે છે એ મહેમાનથી આવેલો છે, કે મહેમાન આવે તેને આપણે કાંઈ પેશ કરીએ. તો ઇમામ જે છે એવો મહેમાન છે જેને આપણે આપણા દિલના અંદર હર લમ્હા ચાહીએ છીએ કે આવી જાય. ઇમામ એક એવો મહેમાન છે જેની આપણે એવી ખ્વાહિશ હોય કે એવો મહેમાન આપણા દિલના અંદર એવી રીતે આવી જાય કે આપણે જે ઇમામના ફરમાબરદાર મોમિન છીએ, મોમિને સાલિક છીએ, આપણે એવી ચાહના છે કે મહેમાનના અંદર આપણે એવી મહેમાની દઈએ કે આપણે એમાં એક થઈ જાય. લાઈક આપણે એવી મહેમાની હોય કે ઇમામને એટલી સારી લાગે કે આપણી જે અર્પણ કરેલી ચીજ છે એના સાથે આપણને પણ કબૂલ કરીએ, એવી આપણી ચાહના હોય છે. તો જ્યારે એવી અન્ડરસ્ટેન્ડિંગના સાથે કોઈ મોમિન ભાઈ કે બાઈ મહેમાની ઇમામને મૂકે તો એના બધાએ જે એની ભાવના છે, એની જે ચાહના છે એ બધી ઇમામને પૂગે પણ. અને કોઈ એવો મોમિન હશે, ઇમામ ફરમાવે છે તમે ઘણી તકલીફ અને ઘણી જહેમત લઈને મહેમાની કરી છે. હવે એક સવાલ પેદા થાય છે કે આપણી કોઈ જહેમત હોય ઇમામની મહેમાની માટે, આપણને કોઈ તકલીફ થાય ઇમામની મહેમાની માટે? થઈ નથી શકતું ને, આપણે માની જ નથી શકતા. ઇમામ જે દીન દુનિયાનો માલિક છે, ઇમામ જે દીન દુનિયાનો માલિક છે એને તો બધું અર્પણ, આપણું જે છે કાંઈ છે જ નહીં, બધું એનું છે. તો ઇમામ એવા શબ્દ કેવી રીતે વાપરશે? કહે છે કે તમે ઘણી તકલીફ અને ઘણી જહેમત લઈને મહેમાની કરી છે, તેના માટે દુઆ આશીષ ફરમાવી છે. તેનો મતલબ એવું થયું કે કોઈક તો એવું હશે જેને બહુ તકલીફ અને જહેમત લેવી પડતી હશે. તો એવી કઈ મહેમાની થઈ? એ કઈ મહેમાની છે કે જેને ઇમામ કહે છે કે તમે તકલીફ લીધી પોતા ઉપર? તો અહીંયા જે સવાલ આપણે ઉપાડ્યો છે એનો જે જવાબ છે કે જો મિસાલથી આપણે જવાબને સમજીએ, કોઈ માણસ જે છે એ બહુ સારો પૈસો કમાવતો હોય, એના માટે પૈસાની મહેમાની દેવી કોઈ મોટી વાત નથી, ઘણા પૈસા કમાવે છે. પણ કોઈ એવું હોય કે જેની ઇન્કમ સારી ન હોય અને પછી એનામાંથી એ મહેમાની કાઢતો હોય તો એના માટે કેટલી તકલીફ થઈ શકે છે કે એ પોતાના ખાવાનામાંથી પૈસા જે છે ઇમામને આપ્યા, કેમ કે એને મહેમાની કરવી હતી. પછી બીજી મિસાલ લઈએ કે કોઈ માણસ છે
એટલી લાંબી ડ્યુટી કરે છે, બિઝનેસ છે કે કામ છે કે આખો દિવસ 12 કલાક એવરી ડે 12 કલાકની નોકરી કરે, 6 કે દિવસ 7 દિવસ, અને પછી એની એવી થાકન હોય કે હદ નહીં. પણ એમાં એ ટાઈમમાં જે પોતાનો આરામનો ટાઈમ છે, એ ટાઈમમાંથી પણ એ ટાઈમની કુરબાની આપીને ઇમામને કોઈ મહેમાની અર્પણ કરે છે, પોતાના ટાઈમની, પોતાની ખિદમતની, કોઈ રીતે પણ એ ઇમામની મહેમાની કરે છે. તેના માટે બહુ મુશ્કેલી હતી. એટલે એની મહેમાની જે છે, એનો જે રુતબો જે છે એ ઊંચો થઈ જશે. મકસદ કે કોઈ બી આપણે જ્યારે ઇમામને મહેમાની કરીએ અને એ મહેમાની આપણા માટે આસાન નહોતી, ભોગ જે હતું ને એ આસાન નહોતું. જો આપણે સમજી ગયા છીએ કે આપણી બદનની મહેમાની હોય કે પૈસાની મહેમાની કે ટાઈમની મહેમાની, આપણે zikr ઇબાદત કરતા હોય જમાતના માટે, પોતાના માટે તો બધાય કરે, જમાતના માટે. અને મોમિને સાલિહ જે છે વધારે જમાતની ફિકર કરે છે, કેમ કે પોતે બી જમાતના અંદર છે, તો એ જમાતના માટે વધારે દુઆ કરે છે. તો એ પોતાનું ટાઈમ કાઢીને જમાતના માટે દુઆ કરે છે. અક્કલથી જ્યારે ઇલ્મ લે તેને જમાતને માટે એ મહેનત લઈને એને આપવાની મહેનત કરે છે. તો જ્યારે આપણા માટે ચીજો આસાન નથી હોતી, જ્યારે આપણા માટે ચીજો આસાન નથી હોતી, ટાઈમ કાઢવું આસાન નથી હોતું, અને આપણે ટાઈમ કાઢીને આપણે ઇમામને મહેમાની અર્પણ કરીએ, કોઈ બી જાતની મહેમાની હોય, જ્યારે આપણે બહુ તકલીફ લઈને કુરબાની કરીને મહેમાની આપતા હોઈએ ને, તો એ મહેમાની ઇમામના હુઝુરમાં તરત જ ઊંચી ચડી જાય છે. ઇમામ એમ નથી કહેતા, બધાને નથી કહેતા કે બધાની મહેમાની નહીં, આ એક સ્પેસિફિક જમાતના અંદર, સ્પેસિફિક ટાઈમના અંદર ઇમામ ફરમાવે છે કે તમે ઘણી તકલીફ અને ઘણી જહેમત લઈને, જહેમત છે ખબર છે ને કે કેટલી મુશ્કેલ થઈ હશે. એવું લાગે છે કે એવા મોમિનીન હશે કે જે લોકો પાસે ખાવા ધાન પણ નહીં હશે, એ લોકો પોતે રોજા રાખતા હશે પણ ઇમામને મહેમાની આપતા હશે. જે લોકો પાસે ટાઈમ હોય જ નહીં, પણ એ લોકો પોતાના ટાઈમની, પોતાના નિંદરનો ટાઈમ, પોતાના આરામનો, પોતાના સુખનો ટાઈમ કાપીને એ જમાતની ખિદમત કરતા હોય. તો જ્યારે જેવા ભોગ લઈને, જેવી કુરબાની લઈને આપણે ઇમામને મહેમાની અર્પણ કરીએ, ત્યારે ઇમામ એવા શબ્દ વાપરે છે કે તમે ઘણી તકલીફ અને ઘણી જહેમત લઈને મહેમાની કરી છે, તેના માટે દુઆ આશીષ ફરમાવીએ છીએ. તો અહીંયા પણ દરજાતની વાત છે કે મહેમાની તો બધાય કરે છે. કોણ જે જમાતના અંદર કહેશે કે હું મહેમાની નથી કરતો? હર કોઈ માણસ પોતાના વિચારથી, પોતાના ટાઈમથી, પોતાના પૈસાથી, કોઈ બી રીતથી મહેમાની મોમિન કરતા જ હોય, કેમ કે મોમિન બધાય ઇમામના આશિક છે, બધાય મોમિન ઇમામના આશિક છે, તો એ લોકો મહેમાની તો કરતા જ હોય. પણ કેની મહેમાની ઇમામના હુઝુરમાં ઊંચી ચડે છે, એ મહેમાનીની વાત થઈ રહી છે અહીંયા. તો જેનું જેટલું વધારે ભોગ હશે એની મહેમાની બહુ ઊંચે ચડશે. કોઈ ગરીબ માણસ હોય જેના પાસે બહુ જ મુશ્કેલી હોય અને એ હસી ખુશીથી રાજી દિલથી જ્યારે ઇમામને આપે છે, કોઈ માણસ પાસે ટાઈમ ન હોય પણ એ પોતાની રૂહની તરક્કી માટે પોતે ટાઈમ કાઢે અને બરાબર ઇલ્મ જ્ઞાનમાં ઇન્ટરેસ્ટ લે કે ઇમામના હુઝુરમાં ઇલ્મની મહેમાની પેશ કરવાની છે, કેમ કે રૂહની ચડતી ઇલ્મથી થાય છે. તો જ્યારે આપણે એવી રીતે અલગ અલગ મિસાલને મગજમાં રાખીને આપણે જ્યારે સમજીએ તો આપણને સમજ પડશે કે જે લોકો વધારે મહેનત લઈને કોઈ બી જાતની ઇમામને મહેમાની કરે છે, એ લોકોની મહેમાની ઘણી જ ઊંચે ચડે છે. પછી મોલા ફરમાવે છે, જ્યારે તમારા તાર આવે છે ત્યારે પણ અમો તમોને દુઆ આશીષ મોકલાવીએ છીએ. તો આપણે ખબર છે ને કે એ ટાઈમ ઉપર મહેમાની લખાવવામાં આવતી હતી, ઇમામને તાર મોકલતા હતા. આજ પણ એવું થાય છે કે જે લોકો ચાહે છે એ લોકો ઇમામને મહેમાની નામ લઈને લખાવીને મોકલે છે. તો અહીંયા એવું લાગે છે કે જ્યારે આપણે લખાણ કરીને મોકલીએ તો એવું થયું કે તરત જ કમ્પ્યુટરથી ઇમામને ઇન્ફોર્મેશન પૂગે છે કે આ શમીમ બેને જે છે ને એ ઇમામને મહેમાની લખાવી છે. તો તરત જ ઇમામના ફોન ઉપર ડિંગ થયું અને ઇમામને ખબર પડી તો ઇમામ કહે કે શમીમ હું તમારા માટે દુઆ કરું છું, કેમ કે મહેમાની મને પૂગી ગઈ.
દુનિયામાં તો આ એવું જ લાગે છે કેમ કે કમ્પ્યુટર હોય કે વોટ્સઅપ હોય તો તરત ખબર પડે. પણ અહીંયા ઇમામને જ્યારે 1934 કોઈ ટેકનોલોજી નહોતી, કોઈ કમ્પ્યુટર કે કોઈ વોટ્સએપ નહોતું, અને ઇમામ ફરમાવે છે જ્યારે તમારા તાર આવે છે ત્યારે પણ અમો તમને દુઆશીષ મોકલાવીએ છીએ. તો આ ક્યાં તારની વાત કરી છે? આ ફિઝિકલ લેટર કે ફિઝિકલ ઈમેલ કે ફિઝિકલ ઇમામને આપણે પત્ર મોકલી એની વાત થઈ રહી છે કે જ્યારે આપણે દિલથી ઇમામને યાદ કરીએ, ઇમામને તરત જ એની ખબર પડે છે, તરત જ. એક બીજા ઇમામ ફરમાવે છે કે એક બાજુ ટેલિફોન હોય અને ટેલિફોનની ઘંટી વાગે અને બીજી તરફ બીજો માણસ હોય, કેવી રીતે તરત કનેક્શન થાય, એવી રીતે મોમિન અને ઇમામનો જે મુર્શિદનો જે છે એ કનેક્શન છે, તરત જ કનેક્શન થાય. તો એવું નથી કે આપણે જ્યારે ઇમામને યાદ કરતા હોય તો ઇમામને યાદ જે છે એ આપણી જે મહેમાની છે એ પૂગતી પૂગશે, ઈચ સેકન્ડ ઈચ ટાઈમ ઉપર તરત જ પૂગે છે. આપણો યકીન છે કે આજે આપણે જેટલા ભાઈ બહેન અહીંયા બેઠા છીએ ને જ્યાં જ્યાં બેઠા છે, ઇમામ બધાના સાથે હાજર અને મોજૂદ છે. જે ભાઈ કે બેન દિલથી ઇમામને યાદ કરશે, તરત જ ઇમામને એની ખબર પડે છે, તરત જ ઇમામ એના માટે દુઆશીષ કરે છે. હવે આપણે વિચાર કરીએ કે આપણે ઇમામથી દુઆ માંગતા હોય અને ઇમામ તરત જ આપણી દુઆ આપણા માટે દુઆશીષ કરે કે દુઆને કબૂલ કરે, તો કઈ નાની વાત છે? આ કોઈ નાની વાત છે? આ બહુ મોટી વાત છે. એના માટે શું જોઈએ? એવો દિલ જોઈએ કે જે કુરબાની કરીને ઇમામને યાદ કરે. જ્યાં અમો હોઈએ છીએ ત્યાં તમને યાદ કરીએ છીએ, જ્યાં પણ ઇમામ હોય. ઇમામ દુનિયામાં કેટલું સફર કરતા હોય, કેટલી કેટલી કન્ટ્રીમાં જતા હોય, ક્યાં પણ હોય, ફિઝિકલી બીમાર પણ હોય, ક્યાં પણ ઇમામ હોય, પણ ઇમામ જે છે જ્યાં પણ બી છે એ આપણા માટે આપણને યાદ કરે છે અને આપણા માટે દુઆ કરે છે. તમે બાઈઓ ભાઈઓ બધાની દસ્તબોસી કબૂલ ફરમાવી છે. તો આ એક મિસાલ થઈ ગઈ કે જમાત બેઠે છે સામે અને ઇમામ ફરમાવે છે કે હું દસ્તબોસી કબૂલ કરું છું. ફિઝિકલી કોઈએ દસ્તબોસી કરી નથી, પણ ઇમામે કબૂલ કરી. એનો મકસદ એ થયું, આખા ફરમાનના અંદર જે મેઇન થીમ છે ને એ ખબર છે શું છે? કે આપણને બાતિન ઉપર ભરોસો છે, આપણને યકીન છે કે જ્યારે આપણે દિલથી ઇમામને પુકારીએ છીએ તો ઇમામ સાંભળે છે. આપણે યકીન છે કે નહીં? અહીંયા એ જ વાત છે કે બાતિનના અંદર આપણે મહેમાની મોકલીએ, ઇમામ તરત આપણા માટે દુઆશીષ કરે છે. બાતિનની જે અહેમિયત છે એ જાહેરની નથી. બાતિનના અંદર જે મહેનત કરે છે, જે કુરબાની કરે છે, એના માટે બહુ જ ઊંચા અને બહુ જ મહાન એનો ફાયદો થાય છે. પછી મૌલા ફરમાવે છે કે ફરમાવ્યું કે જમાતખાનામાં બરાબર આવવું જોઈએ. ફિઝિકલ જમાતખાનાના અંદર પણ બરાબર આવવું જોઈએ, ટાઈમસર પહોંચવું જોઈએ અને ઇબાદત કરવી જોઈએ. તેમાં બિલકુલ સુસ્તી કરવી જોઈએ નહીં. તો ટાઈમ ઉપર પૂગવું બહુ જરૂરી છે. ટાઈમ ઉપર પૂગીને બરાબર ઇબાદત કરવાની છે, સુસ્તી નથી કરવાની. આ તો આપણે એટલી વખત સાંભળ્યું છે, પણ આપણે યાદગીરીની જરૂરત હોય તો ઇમામ આપણે યાદી દેરાવે છે કે જો ટાઈમ ઉપર પૂગો અને પછી જ્યારે પૂગી જાઓ તો સુસ્તી નહીં કરો. કેમ કે આ બેતુલ ખ્યાલની ફરમાન છે, તો ઇમામ ઇબાદતની વાત કરે છે કે જ્યારે આપણે ઇબાદતના 4 વાગ્યાનો ટાઈમ છે તો 4 વાગે પૂગી જ જવાનું, ટાઈમસર પૂગી જ જવાનું. 2 મિનિટ પહેલા પૂગવાનું, 10 મિનિટ પહેલા પૂગવાનું, કલાક પહેલા પૂગવાનું, જેની જેટલી શક્તિ. પણ પહેલા પૂગીને ટાઈમ પર પૂગીને પોતાના દિલને, પોતાની શ્વાસને શાંતિમાં લાવીને પછી સુસ્તી નહીં કરવાની, ઝોકો નહીં મારવાનો અને બરાબર ધ્યાનથી ઇબાદત કરવાની છે. ટાઈમસર પૂગવાનું છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. પછી આપણે બીજું ફરમાન બી કરીએ, કેમ કે આ 2 દિવસ જ બાદ ઇમામે આ ફરમાન કર્યું છે અને જ્યારે હું વાંચી રહી હતી તો મને લાગ્યું કે આપણે આ બે ભેગા કરી શકીએ છીએ. તો આ ફરમાન બી ફેબ્રુઆરી 21 મુંબઈના અંદર જ ઇમામે કરેલું 1934. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરી મામે હસનાબાદમાં કરાચી વાળાઓની બેતુલ ખ્યાલની બાઈઓને ફરમાવ્યું કે, તો મુંબઈ તો છે પણ હસનાબાદના અંદર છે અને કરાચી વાળાઓની બેતુલ ખ્યાલની ફરમાન તો બીજી જમાત છે. સલવાત પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. જ્યાં હો ત્યાં
દિલ બરાબર હોય તો કોઈ ફરક નથી. ઘણી દુઆશીસ ફરમાવીએ છીએ ખાના બધા. તો અહીંયા આપણે ગૌર કરવાનું છે કે જો આ ફરમાનમાં મોલા ફરમાવે છે કે ટાઈમસર પહોંચવું જોઈએ અને ઇબાદત કરવી જોઈએ, તેમાં બિલકુલ સુસ્તી કરવી નહીં. પછી 2 દિવસ બાદ જમાત બીજી ફરક છે, જમાત શાયદ ડિસ્ટન્સ કે એ લોકોને મુશ્કેલ થતી હશે. તો જો ઇમામની દોરવણી શું છે, જ્યાં હોય ત્યાં દિલ બરાબર હોય તો કાંઈ ફરક નથી. આ જમાતના માટે ટાઈમ ઉપર પૂગવા માટે એ લોકો કાંડી મોલાના જમાતના રહેતા હતા. એ લોકોના માટે મુશ્કેલ નહીં હતી. તો ઇમામે શું ફરમાવ્યું કે ટાઈમસર પહોંચવું જોઈએ. કેમ કે ઇમામે જોયું હશે કે એ લોકો માટે દૂર નથી પૂગવાનું, બહુ જ નજદીકમાં રહે છે. તો ટાઈમ પર પહોંચી અને પછી સુસ્તી નથી કરવાની. પણ જ્યારે ઇમામ આ જમાતને ફરમાન ફરમાવે છે તો શું કહે છે કે તમે જ્યાં છો ત્યાં દિલ બરાબર હોય તો કાંઈ ફરક નથી. તો આ બે ફરમાનના અંદર આપણે આપણો ડિસ્ટન્સ, આપણે જેવી રીતે રહેતા હોય, જેવી આપણી દુનિયાવી જિંદગી છે, ઇમામનો જે હુકુમ છે આપણા માટે, ઇમામની જે દોરવણી છે આપણા માટે, એ છે કે આપણે ક્યાંય પણ હોય, શું મેટર કરે છે, આપણું દિલ બરાબર હોવું જોઈએ. અગર દિલના અંદર કચાશ છે, દિલના અંદર ધ્યાન બેરા છે, તો પછી ભલે જમાતખાનાના અંદર હોય, કાંઈ ફરક નથી પડવાનો. તો કોઈ જમાતખાના અંદર ન બી પૂગી શકતા હોય, એ લોકો જ્યાં ક્યાંય બી હોય, પણ દિલ બરાબર ઇમામની યાદના અંદર, ઇમામના માટે કુરબાની કરવા માટે, ઇમામના માટે ઇશ્ક હોવો જોઈએ, તો પછી બરાબર છે. ઇમામ ફરમાવે છે ઘણી દુઆશીસ ફરમાવીએ છીએ ખાના બધા. તો અહીંયા આ ફરમાનના અંદર આપણે એક ઇમામે યાદગીરી દેરાવી કે ફિઝિકલ ડિસ્ટન્સ હોય કે ના હોય, જાહેર મેટર નથી કરતું. જે મેટર કરે છે એ બાતિન મેટર કરે છે. બાતિનના અંદર જ્યારે આપણે એ યકીન રાખીએ કે ઇમામ આપણે સાથે છે, ઇમામ આપણાથી જરાય પણ દૂર નથી, જ્યારે એ ચીજનો આપણે યકીન છે, ઈમાન છે, તો પછી આપણે કોઈ બી ચીજ ઇમામને અર્પણ કરતા હોય, દિલના અંદર આપણે zikરની મહેમાની ઇમામને અર્પણ કરતા હોઈએ, એ તરત જ ઇમામને પૂગે છે. ઘણી વખત દુનિયાના અંદર એવું થાય કે ભાઈ બીજાને તો ખબર ન પડી કે હું આ કામ કરું, મારું નામ તો ન આવ્યું, કોઈને ખબર ન પડી. ઇમામને હર એક ચીજની ખબર છે. ઇમામ હર ચીજને જાણે છે. દુનિયાના અંદર બતાવવા માટે નામ આપણે લેતા હોય, પણ મોમિનના દિલના અંદર જે વિચાર છે ને, એ શું હોય કે મારા મોલાને બધી ખબર છે, અને વધારે ને વધારે કુરબાની કરતા જ જાય. એ લોકો દરેક નો કરે, વાટ નો જોવે, સુસ્તી નો કરે. ઇમામના માટે કુરબાની કરવા માટે, ઇમામની ખિદમત કરવા માટે એ લોકો જરા પણ સુસ્તી ન કરતા હોય. એવી જ રીતે જ્યારે આપણે ખિદમતની વાત આપણા પોતા માટે ઇન્ડિવિજ્યુઅલી કરતા હોઈએ, તો પોતાની રૂહની ખિદમત, જો રૂહને ખરાવાનું પીરાવાનું શું છે, એ ઇલ્મ છે અને ઇબાદત છે. ઇબાદત એક એવો વર્ડ છે કે જેના અંદર ઇલ્મ, zikr બધું આવી જાય છે. જ્યાં સુધી આપણે આપણી રૂહને દિલથી ખોરાક નહીં ખરાવશું, ખાલી જીભથી ખરાવશું, જો જીભનો બી zikr હોય, જીભનો બી જાપ હોય, એ બચાવ કરે. જ્યારે મેચ્યોર થઈ જાય, જ્યારે જવાન થઈ જાય, સમજદાર થઈ જાય, તો જીભનો જિકર જે છે એ ઇનકમ્પ્લીટ છે, એ કમ્પ્લીટ ન કહેવાય. કેમ કે જ્યારે આપણને એ ચીજની સમજ આવી ગઈ છે કે દિલને કેવી રીતે શાંત રાખીને ઇમામના નામના સાથે લગાવવાનું છે, કેમ કે દિલની સમજ પડી ગઈ છે ને, દિલની એક સમજ આવી ગઈ છે કે કેવી રીતે બાતિનના અંદર, જો એક મેચ્યોર માણસ હશે ને, એ જાણતો હશે કે હું જે વિચાર કરું છું, સારા કે નરસા, સામેવાળાને ખબર નથી પડતા. તો એક કિસ્મની એક્ટિંગ પણ થતી હોય, દુનિયા બાને પોલાઇટ ને સોશિયલ એ બધું થતું હોય, અંદર એક અલગ ચીજ ચાલતી હોય. આપણે બધા વિટનેસ કર્યું હશે આ ચીજ. એવી જ રીતે જ્યારે આ મોમિન ઇલ્મમાં આવીને આ ચીજની ઓળખાણ કરે છે, સમજે છે, તો એની જે ખ્વાહિશ હોય કે અંદરના વિચાર અને બહારની વાત બે એક જ જેવી હોવી જોઈએ, કોઈ ફરક ન હોવું જોઈએ. કેમ કે ઇમામ જે છે એ દિલની ચિત્તની ચોરી જાણે છે.
એવી રીતે જ્યારે આપણે દિવસના અંદર વર્તીએ, આપણા આમાં આપણે પાક કરતા હોઈએ, ત્યારે જ જ્યારે આપણે zikr અને ઇબાદતમાં બેસીએ તો તરત જ તાર મળે છે. તરત જ તાર મળે છે. કેવી રીતે? કે જે મગજના અંદર ખ્યાલ છે એ જ જીભ ઉપર વાત છે. કોઈ ખોટું નથી, કોઈ કપટ નથી, કોઈ કીના નથી, દિલના અંદર પાકાઈ અને સફાઈ છે. જ્યારે એવું ઈમાન હોય તો એવા મોમિનનો ઈમાન જે છે એ બહુ મજબૂત થતું જાય છે. અને એવા ઈમાનના સાથે જ્યારે એક મોમિન ઇમામને યાદ કરે છે તો તરત જ એ યાદ ઇમામને પૂગે છે અને ઇમામ જવાબ પણ આપે છે, તરત જ જવાબ આપે છે. પણ આપણને એ ચીજની સમજ હોવી જોઈએ. શરૂઆતના અંદર જ્યારે આપણે zikr કરતા હોઈએ અને વિચાર કરતા હોઈએ તો એ આપણા પોતાના વિચાર હોય, પણ એ પગથિયા ઉપર ચાલતા ચાલતા એવા ઇમામની રહેમતથી એવો સ્ટેજ, એવો મકામ આવે છે કે દિલના અંદર ઇમામની દોરવણી, ઇમામની હિદાયત બરાબર સમજમાં આવે છે. કેમ? કે મોમિનને જે આલમે ખ્યાલ છે એ zikરથી, સારા અમાલથી એકદમ પાક અને સાફ થઈ જાય છે. જ્યારે પાક અને સાફ થઈ જાય છે તો શું થાય છે? પછી એના અંદર ફિરિશ્તાઓની તશરીફ આવી થાય છે. ફિરિશ્તા આવીને એવી રીતે એ zikr અને એવી રીતે એની ઇબાદતનું ઇનામ એને તરત જ આપે છે. એવા નામ લેવાથી, એવી રીતે ફિરિશ્તાને પુકારવાથી ફિરિશ્તા જે છે એ સારા સારા પેગામ લઈને આવે છે, સારી સારી સમજ લઈને આવે છે, ઇમામના દીદારની છબી લઈને આવે છે. એના અંદર ઇમામની સુરત એને દેખાય છે અને એવી રીતે એ આગળ અને આગળ પોતાને પાક અને સાફ કરીને ઇમામથી પોતાનું કનેક્શન જે છે એ બહુ જ પાવરફુલ કરી લે છે. બેતુલ ખ્યાલના અંદર જ્યારે કોઈ મોમિન એવી રીતે ઇબાદતમાં બેસે તો એ મોમીના ખ્યાલાત જે છે એ તરત જ આગળ અને આગળ જતા હોય છે. મોમીને જે છે ફિરિશ્તા પણ દીદાર દેવા આવે, ફિરિશ્તા પણ દીદાર દેવા આવે કે જોવે કે મોમીનને બરદાશ્ત થાય છે કે નહીં. જ્યારે એક મોમીનના આમાલ, એના અહવાલ આખા દિવસ સારા હોય, ઇમામની યાદ બરાબર હોય તો પછી શરૂના અંદર ફિરિશ્તા દીદાર દેવા આવે કે આ મોમીનને બરદાશ્ત થાય છે કે નહીં. કોઈ ડરી તો નથી જતો, કોઈનો ચહેરો દેખાય તો ખોફ તો નથી આવતો. જ્યારે મોમીન પોતાના અંદર શ્રદ્ધા રાખે છે કે નહીં, હું મારા મોલાને યાદ રાખું છું, મારા મોલાનું નામ લઉં છું, જી છે એ હું એક્સેપ્ટન્સમાં રહીશ અને હું બરદાશ્ત કરીશ. તો જ્યારે એ ફિરિશ્તાના દીદારને બરદાશ્ત કરે છે તો આસ્તે આસ્તે ઇમામ એને અલગ અલગ રીતે દીદાર આપે છે. જેવી રીતે આપણે વાત કરી કે ઇબાદતના અંદર ખુશ્બુનો માજીઝો થાય, આંખોના સામે છબી આવે, અને ઘણીક વખત એવું બી કહેવામાં આવતું હોય, ફ્રેન્ડ્સ શેર કરતા હોય કે બહુ લાંબા લાંબા માણસો દેખાતા હોય, બહુ લાંબા લાંબા માણસો. આ બધી ચીજો જે છે રૂહાનિયતના અંદર એક્સપિરિયન્સ થાય છે અને આપણા પીરોએ જ્ઞાનના અંદર એવી વાતો કરેલી છે. અગર આપણે જ્ઞાનની અન્ડરસ્ટેન્ડિંગ ને ફરમાની અન્ડરસ્ટેન્ડિંગ ને કુરાનની અન્ડરસ્ટેન્ડિંગ લઈએ તો ખબર પડે છે કે કેવી રીતે આપણને દીદાર દેવામાં આવે છે. ઇબાદતના અંદર અલગ છબી દેખાવામાં આવે, કાનથી કોઈ અવાજ સંભળાય, કોઈ zikr સંભળાય, કોઈ ઇસ્મે આઝમ સંભળાય, કોઈ તસ્બીહ સંભળાય. આ બધી ચીજો જે છે જ્યારે આપણે એક્સપિરિયન્સ કરતા હોય અને એ બરદાશ્ત કરી શકતા હોય તો આહિસ્તા આહિસ્તા આ તરક્કી આપણા ખ્વાબના અંદર પણ દાખલ થાય. રિમેમ્બર કે શરૂમાં આપણે જે વાત કરી કુરબાનીની અને બધી ચીજોની વાત કરી, એ સ્ટેજ બિલ્ડ થતા થતા આપણે પછી એવા મકામ ઉપર પૂગીએ કે જ્યારે એ મોમિને સાલિકના ખ્યાલના બાદ એના ખ્વાબના અંદર પણ એને અલગ અલગ રીતે દીદાર અને ઇલ્મ દેવામાં આવે છે, એની સમજણ દેવામાં આવે છે. જ્યારે એ ખ્વાબના અંદર પણ બરદાશ્ત કરે છે અને એ દિવસના અંદર યાદ કરી શકે છે પોતાના ખ્વાબને, પોતાના ખ્વાબના અંદરથી જે દોરવણી મળે છે
એને યાદ રાખીને એના પર અમલ કરી શકે છે અને વધારે શુક્રગુજારી કરે છે, વધારે સજદામાં જાય છે કે મને જે દોરવેણી પણ મળી એ જે છે મને એનો બહુ ફાયદો થયો, હવે મને આગળની દોરવેણી જોઈએ છે, હવે મને આગળનો ઇલ્મ જોઈએ છે. એની શુક્રગુજારી કરે છે, પોતે આજીજીમાં રહે છે, તો પછી ઇમામ એને વધારે અને વધારે અને વધારે દેતા જાય છે. તો આ એક સીડી છે, આ એક રસ્તો છે અને એની શરૂઆત જે છે એ કુરબાનીથી થાય છે. તો અહીંયા આપણે જે સમજ્યા આ ફરમાનના અંદર કે જે લોકો કુરબાની લઈને ઇમામને મહેમાની આપે છે એ લોકોની ભાવના, એ લોકોની કુરબાની વધારે ગણવામાં આવે છે. અને પછી જે લોકો આ ચીજને સમજે છે એ લોકો બાતિનને વધારે અહેમિયત આપે છે, જાહેરને નહીં, બાતિનને વધારે અહેમિયત આપે છે. કેમ કે બાતિનના અંદર દીદાર છે, બાતિનના અંદર તરક્કી છે. આ એવી તરક્કી છે કે બીજાને ખબર પણ નથી પડતી, પણ એક મોમિનના પોતાના દિલના અંદર એક શાંતિ હોય છે અને એ શાંતિના વજહથી એની જિંદગી આસાન થઈ જાય છે. કેમ કે આપણે શરૂમાં વાત કરી કે દુનિયા ઘર માતમ કા, તો એ શાંતિ જે છે એ દિલના અંદર રહે છે, તેના માટે દુનિયાની જિંદગી આસાન થઈ જાય છે અને દુનિયાની મુશ્કેલો આસાન થઈ જાય છે. કેમ કે એનો દિલ જે છે એ શાંતિના અંદર રહે છે. એવી રીતે એ બાતિનને અહેમિયત આપે છે. જ્યારે એ બાતિનને અહેમિયત આપે છે, સુસ્તી નથી કરતા, ઇબાદતમાં ધ્યાનથી બેસે છે, તો પછી બાતિનના જે સેન્સીસ છે એ ખુલતા જાય છે. જ્યારે બાતિનના અંદર તરક્કી થાય છે એ તરક્કી પછી ખાબના અંદર પણ થાય છે અને પછી એ તરક્કી વધતા વધતા એ મોમિન જે છે આલમે ખલ્ક, જે આ દુનિયા છે એને આલમે ખલ્ક કહેવાય, ધ વર્લ્ડ ઓફ ક્રિએશન. એ આલમે ખલ્કથી એની દાખલો જે છે એ ઉપરના વર્લ્ડ આલમે ઉલવી, જે આપણી રૂહનો ઉપરનો જે શિરો છે, જે ઉપરનો લેવલ છે, ત્યાં એ મોમિને સાલિક પૂગી શકે છે. અને ત્યાં પૂગીને મજાની જે વાત છે એ છે કે પોતાને જ જોવે છે. કેને જોવે છે? હકીકતના અંદર એ પોતાની ઓળખ કરે છે. કેમ કે ઇમામ ક્યાંય દૂર તો નથી ને, ઇમામ તો આપણા અંદર છે. જ્યાં સુધી આપણી બાતની આંખ બંધ છે તો આપણે જોઈ નથી શકતા. એટલે જ આપણે કેટલી વખત કહેવામાં આવે કે મન અરફા નફસહી ફકદ અરફા રબ્બી, કે જેણે પોતાને ઓળખ્યું. તો આપણે કોણ છીએ? આપણે ક્યાંથી આવ્યા છીએ? આપણી હકીકત શું છે? એ હકીકતને ઓળખવા માટે કુરબાની શરત છે, સુસ્તી મૂકી દેવાની છે. તો આપણી હકીકત એ જ છે કે આપણે ઇમામના સાથે, ઇમામથી જુદા થઈને આવ્યા છીએ. અને જુદાઈ કેવી છે? ટેમ્પરરી છે. આ જુદાઈ જે છે એ ટેમ્પરરી છે. આપણી હકીકત જે છે એ ઇમામના સાથે છે. હા, આજ પણ, હમણાં પણ અગર આપણી બાતની આંખ ખુલી જાય તો આપણે જોઈ શકીએ કે કેવી રીતે આપણે ઇમામના ભેગા છીએ. અને એ ચીજ શરૂના અંદર આપણે એમથી પોતાની યાદીના અંદર રાખી, પોતાના દિલની ખૂબ સફાઈ કરીએ તો એ ચીજની સમજ આવી જાય છે. સમજના બાદ યકીન આવી જાય છે. યકીનના બાદ બાતની આંખ ખુલતી જાય છે. બાતની આંખ જ્યારે ખુલે છે તો ઇમામના દીદાર થાય છે. જ્યારે મોમિની દીદારને ઓળખે છે, સમજે છે, તો પછી વધારે ઊંચા દીદારની તમન્ના કરે છે. અને આ એક એવી બ્યુટીફુલ જર્ની છે, આ રૂહની જર્ની છે. રૂહ જે ઇમામથી જુદા થઈને આવ્યું છે અને એને પાછું ઇમામના પાસે જવું છે. જવા માટે રસ્તાના ઉપર જે તૈયારી આપણને કરવાની છે, જે આપણે ભેગું લઈને જવાનું છે, એની સમજ આપણે ઇમામ અલગ અલગ શબ્દોમાં આપણને આપે છે, યાદગીરી દેરાવે છે. મકસદ એ છે કે આપણે યાદ રાખીએ છીએ કે ભૂલી જઈએ છીએ. રિપીટેશન બહુ એટલે જરૂરી છે કે આપણે ભૂલી જઈએ છીએ. તો આપણી યાદી માટે ઇમામને આ ચીજ આપણે ઇમામે યાદ દેરાવી કે આપણને બાતિનની તરક્કી જોવી છે, બાતિનને આગળ લઈને જવું છે, બાતિનની આંખ ખોલવી છે, બાતિનની અકલ ખોલવાની છે. જ્યારે આપણે બાતિનની સમજ આવી જાય તો પછીનું દીદાર જે છે એ દૂર નથી. રૂહાનીની દુનિયા જે છે એ દૂર નથી, એ બહુ નજદીક છે. પણ એના માટે આપણને એવા ભોગ દેવાની જરૂર છે. જ્યાં સુધી ભોગમાં કમી છે ત્યાં સુધી આગ જે છે એ બળશે નહીં. કેમ કે
જ્યારે આપણે જોઈએ ને કે નૂર જે ઇમામ આપણને બેતુલ ખ્યાલના અંદર દે છે એની મિસાલ જે છે ને એ સ્પાર્કના જેમ છે ને, ચિંગારીના જેમ છે. ચિંગારીને બાળવાની છે. એને બાળવા માટે ઘણું બધું આપણે માલ નાખવો પડશે. એ માલ શું છે કે આગ બળે, આપણી કુરબાની છે. જ્યારે આપણે કુરબાની નાખશું તો એ આગ જે છે એ એક જ્વાલામુખી બની જશે અને પછી એ આગના અંદર આપણા ગુનાહ, આપણી સુસ્તી, આપણી કમજોરી, નાહિંમતી બધી ચીજ બળીને ખતમ થઈ જશે અને ત્યારે જ આપણે પાક અને સાફ થઈને ઇમામના દીદારને જોઈ શકશું. આમીન યા રબ્બલ આલમીન. શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. આજે આપણે બહુ રિપીટેશન રિવ્યુનો સબ્જેક્ટ હતું તો બહુ મજા આવી કે આપણે ઘણું બધું રિવ્યુ કર્યું આજે. જી નવીન સાહેબ. Subhanallah, Subhanallah. It's amazing when you were explaining, Farman, Ginan, Hadith, everything is exactly saying the same thing. We recognize ourselves, we recognize Mawla. So it was beautiful. Friends, if you have any questions, any comments, you can unmute and come forward. ક્યારેક મને એવું લાગે કે આપણે ઘણા ટાઈમથી આ જર્નીમાં ભેગા છે, જે લોકો રેગ્યુલર છે એટલીસ્ટ, એ લોકોને હવે કેવી મજા આવતી હશે કેમ કે હર ચીજ સમજમાં આવતી હશે. બાતિના અંદર માજઝા બી દેખાતા હશે, કેટલી તરક્કી હશે અને કેટલી ખુશી પણ હશે, કેટલી મજા પણ આવતી હશે અને ક્યારેક દુનિયાના બહાવમાં આવીને ભૂલી જઈએ તો યાદી બી આપણે આ મળી જાય. પણ એવું હોવું જોઈએ કે હવે જે છે આપણે બધાએ મળીને હાથ પકડીને ચાલી રહ્યા છીએ તો કાંઈક તો માજઝા અંદર હોવા જોઈએ, કાંઈક તો ખુશી હોવી જોઈએ, કાંઈક તો આનંદ હોવું જોઈએ. થઈ નથી શકતું કે આનંદ ના હોય આપણા પાસે, થઈ નથી શકતું કે ખુશી ન મળે આપણને, કેમ કે આપણે ઇમામના ફરમાનની ચર્ચા કરીને એની શબ્દોને આપણે આપણા દિલમાં બેસાડીએ છીએ અને એના શબ્દના અંદર આપણે પોતાને ફના કરવા ચાહીએ છીએ તો ખુશી ને આનંદ તો આપણો પાઠ થઈ જવાનો જોઈએ. જી. My question is, when you said about Mawla says, "Tame ghani taklif layne aayeva," is that just physical taklif or is there anything else Mawla is saying also? મને એવું લાગે છે કે કોઈ કરમના કોન્સેપ્ટના અંદર ફસાઈ રહ્યું છે. અહીંયા જે તકલીફ અને જહેમતની જે વાત થઈ રહી છે એવું નથી કે જૂના જન્મ કે કરમ ને એવી કોઈ વાત નથી, કેમ કે એઝ ઇસ્માઇલી આપણે સમજી ગયા છીએ કે આપણે સાયકલ ઉપર બિલીવ કરીએ છીએ. જ્યારે કોઈ ઇમામના સાથે એક થાય છે ફિઝિકલી મરીને પણ, રાઈટ, તો ઇમામના સાથે એક થઈ જાય છે, ફના થઈ જાય છે અને ચલો કોઈએ ઇમામ વાસલ ન થયો હશે અને એને 100 વર્ષ પૂરા થઈ ગયા, એ ટાઈમ એ પૂરો કરે છે ને ઇમામના સાથે એક થઈ જાય છે. અને તો કોઈ બી જે એ ઓલી દુનિયાથી આ દુનિયાના અંદર જ્યારે આવે છે એ કોરા પન્નાના સાથે આવે છે. જ્યારે બચ્ચું મોટું થાય છે, ઇમામનો આશિક બને છે, મા બાપને એવી તાલીમ આપે છે, તો જ્યારે એ તકલીફ અને જહેમત લઈને ઇમામની મહેમાની કરે છે, મતલબ દુનિયા બાને એના માટે એ ચીજ ઇમામને અર્પણ કરવી આસાન નહોતી અને એ કરી. તો અહીંયા જે તકલીફ છે એ ફિઝિકલ, સ્પિરિચ્યુઅલ, ઇન્ટેલેક્ચ્યુઅલ ત્રણેય ઉપર અપ્લાય કરી શકીએ છીએ. મિસાલ જે છે કે કોઈ માણસ, કોઈ ભાઈ કે બેન હોય, દુનિયા બાને 5મી જમાત કે 6ઠી જમાત જે લેવલ સુધી ભણેલા હોય, એ લોકોને વાંચવું ન આવતું હોય, લખવાનું ન આવતું હોય, ઇમામના ફરમાનને વાંચવા માટે એ લોકો કોઈ લેંગ્વેજ લર્ન કરે,
અને પછી લેંગ્વેજને એ લોકો વાંચે, પછી ડિક્શનરીમાંથી એના માયના કાઢે. તો આ કેટલી તકલીફ, કેટલી જહેમત લીધી, કેટલી મહેનત લીધી. આપણે દુનિયાબાની ટાઈમની ને પૈસાની તો મિસાલ લીધી, તો હું એક નવી એક્ઝામ્પલ દીધી કે જે અક્કલ ઉપર થાય છે. પણ આ અક્કલના માટે જે ખોરાક દીધી, કેવી રીતે દીધી? ટાઈમ તો દેવું પડે, ભોગ તો દેવું પડે, કેમ કે ઇલ્મ નહોતું. તો મિસાલ જે છે કે આ દુનિયાના અંદર રહીને જ્યારે આપણું બદન છે એ બદનના સાથે આપણે કેટલી મહેનત લઈએ છીએ. બીજી મિસાલ જે છે તકલીફની, કોઈ મોમિન જે છે રાતના 12 વાગે જાગીને 12 વાગ્યા સુધી જાગીને એ zikr કરે, તસબીહ કરે, બધાના માટે દુઆ માંગે અને પછી નિંદર કરે. તો કોઈ નથી કહેતું કે 12 વાગ્યા સુધી જાગવાની જરૂર છે, પણ એ મોમિનનો એક ભોગ છે, એની ચાહના છે કે એ પોતાના નિંદરની કુરબાની કરી, મતલબ તકલીફ લઈને, જહેમત લઈને એ ઇમામને આ નજરાનો અર્પણ કરે, zikr કરે. તો આ એક કુરબાની છે. આશા નથી કે નિંદર નહીં આવશે રાતના ટાઈમ ઉપર. રાતનો સુવાનો ટાઈમ છે, નિંદર આવશે. હવે કોઈ બપોરનો ખૂબ સૂતેલો હોય અને નિંદર ન આવતી હોય તો એ નિંદર નથી આવતી, કુરબાની ન થઈ. તો કોન્સેપ્ટ જે છે એ જ્યારે આપણે સેક્રિફાઈસનો લઈએ છીએ તો સેક્રિફાઈસ આપણે ત્રણેય મકામ ઉપર એને અપ્લાય કરી શકીએ છીએ. તો બદનની કુરબાની, મિસાલ બદનની કુરબાની, કોઈ એક પગે ઊભું રહીને zikr કરે, કોઈ એક પગે ઊભો રહીને zikr કરે. કોણ કહે છે ભાઈ કે તમે એક પગ પર ઊભા રહેવાનું છે? પણ આ કુરબાની છે. બે પગ છે પણ કુરબાની છે. કોઈ એમ વિચાર કરે કે આપણે દુઆના અંદર 6 અને 7, 8 સજદા પૂરા કરીએ, તો આજે મારું દિલ થયું છે કે હું ઇમામને મારા અંદર શુખરની ફિલિંગ આવી છે, તો મને 40 સજદા કરવા છે. ક્યાં લખેલું છે કે 40 સજદા કરવા જોઈએ? આ મોમીની ખ્વાહિશ છે, આ મોમીની કુરબાની છે, તો એ 40 સજદા કરે. ક્યારેક કોઈ તકલીફમાં હોય, કોઈ મુશ્કેલમાં હોય અને મુશ્કેલની આસાની માટે મોલાથી તસબીહ કાઢે, 100 દાણા કાઢે અને એક પગ પર ઊભા રહીને કાઢે. તો આવી એક કુરબાની છે. જમાતના અંદર આપણે કંઈ સાંભળીએ કે ભાઈ સિરિયાના અંદર મુશ્કેલ થઈ કે ટર્કીના અંદર ઘણો અર્થક્વેક આવ્યો, તો એક દિલમાં એવી ભાવના આવી કે મને જે છે આ લોકો માટે દુઆ કરવાની છે, તો હું એક પગ ઊભી રહીને હું 100 દાણા zikr કરીશ મુશ્કેલ આસાન. તો એવી કુરબાની છે, રાઈટ? તો જ્યારે આપણે કોઈ ચીજ તકલીફ લઈને કરીએ છીએ એની અહેમિયત વધારે છે, એની અહેમિયત વધારે છે. હવે એની મિસાલ, અપોઝિટ મિસાલ લઈએ. કોઈ માણસ એમ કહે કે ગરીબ હોય અને ખાવાનું ન હોય, ફિઝિકલી કોઈ ખાવાનું નથી, તો એમ કે ચલો ને રોજો રાખી લે છે. ખાવાનું નહોતું જ તો રોજો તો થવાનો જ હતો. એક મિસાલ છે કે આ તકલીફ તો તમારા ઉપર લાઝમી હતી. તકલીફ એને કહેવાય કે તમારા પાસે ટાઈમ છે, પલંગ છે, તમે સૂઈ શકો છો અને તમે કહો કે નહીં હું નહીં સૂવીશ અને હું આ કામ કરીશ. તમારા પાસે ટાઈમ છે, તમે કહો હું ટીવી જોઉં, તમે કહો ના મને ટીવી નથી જોવું, મને ઇલ્મ જ્ઞાનની ચોપડી વાંચવી છે, લેક્ચર સાંભળવાનું છે, એને સમજવાનું છે, આમાં મને કામ કરવાનું છે, મહેનત કરવાનું છે. તો એને તકલીફ કહેવામાં આવી. તો તકલીફને જે છે આ દુનિયા સુધી રાખવાની એની એપ્લિકેશન આપણે કરી શકીએ બદન ઉપર, રૂહ ઉપર, અક્કલ ઉપર, પણ એનાથી બહાર જવાથી નુકસાની છે. એટલે આપણે અહીંયા જ રહેવાનું છે. જી છે બધું અહીંયા છે, આ દુનિયાના અંદર ફેસલો થઈ જવાનું છે. જી. Subhanallah, Subhanallah. Friends, if you have any other questions, you can unmute, or if you have any comments, you can come forward. નિયામત બેન, મને બે ફરમાન યાદ આવે છે. આઈ ડોન્ટ નો વેધર દે રિલેટ ટુ ધીસ. એક સુલતાન મોહમ્મદ શાહ કહે છે કે જે 3 થી 5 ઇબાદતમાં આવે છે એ મને દરરોજ બાતુની મહેમાની કરે છે. અને શાહ કરીમ શું કહે છે? શાહ કરીમ એના બેતુલ ખ્યાલના ફરમાનમાં કહે છે કે જ્યારે તમને આ નૂરની પ્રાપ્તિ થશે ને ત્યારે તમને ખબર પડશે કે જે તમે આ બધી મહેનત લેતી હતી ને is just a drop in the ocean. Drop. Can you imagine? તો આપણે કેટલી બધી પોતા ઉપર શું કહેવાય છે તકલીફ અને જહેમત લેવાની છે, ખૂબ મહેનત કરવાની છે આપણે. અને આપણે બહુ મહેનતી છીએ. ઇમામની રહેમતથી આપણે બધા ખૂબ મહેનતી છે. તો મહેનતથી આપણે કુરબાની કરશું
તેનો ભોગ, એનું જે ઇનામ છે ઇમામ તરત જ આપે છે. કુરાન અંદર છે ને ઇનામ કહેવામાં આવે છે કે સરીઉલ હિસાબ, તરત જ ફેસલો કરવા વાળો, તરત જ ઇનામ દેવા વાળો, જરા વાર કરવા વાળો નથી. તો શુક્ર છે કે અગર આપણે આ કુરબાનીની મકસદને સમજીએ છીએ તો ઇમામ એનું ઇનામ જે છે એ ઘણું ઘણું આપણને આપે છે. શુક્ર મોલા કે આપણે બહુ ખુશકિસ્મત છીએ. થેન્ક યુ. બ્યુટીફુલ ફરમાન યાસ્મીન. નિયામત वो फरमान આજે હું પણ વાંચી એમ હતું ને કે લાઈક તમે ખાલી રેન ડ્રોપ જેટલી મહેનત કર્યા ને એના બદલામાં તમને ઓશિયન મળ્યું. તો લાઈક આપણે જેને આટલી બધી જહેમત સમજીએ છીએ ઈ તો લાઈક ઇમામ કે છે કે જસ્ટ રેન ડ્રોપ ની તમે જહેમત કર્યા ને તમને ઓશિયન મળ્યું. બિલકુલ આજે જ વાંચ્યું એ. સુબહાનઅલ્લાહ. અને બીજું મારું એ હતું કે લાઈક યુ નો આઈ મીન કે લાઈક આપણે જ્યારે મતલબ મહેમાનીની વાત તમે કર્યા ને મતલબ આપણને ખબર છે કે રિયલ મહેમાની શું છે, બટ યાર લાઈક જ્યારે જમાત ખાનામાં ને આપણે જોઈએ તો લાઈક ટુ મચ બધા જણા ઓલું ખાવાનું મતલબ ઈ મહેમાનીમાં તો લાઈક આપણે કેવી રીતે એ લોકોને આમ સમજાવીએ, લાઈક થોડું સી આપો ને મને તો આઈ કેન ટોક પ્રોપરલી ટુ ધ પીપલ, રાઈટ? જો એમાં છે ને આપણે દરજા છે, રાઈટ? હર ચીજમાં દરજા છે, એ ચીજ આપણે હંમેશા યાદ રાખવાની. તો એક લેવલ એ હોય છે કે ઘરના અંદર નાના બચ્ચાઓ છે અને બચ્ચાઓને આ તાલીમ દેવાની છે કે મહેમાની લઈને જવાની છે. તો જ્યાં નાના બચ્ચા હોય ને આ પ્રેક્ટિસ કરવી જોઈએ કે ઘરના અંદરથી કે આપણે આ સારું ખાઈ રહ્યા છીએ, હેપી બર્થડે નો કેક છે તો ઇમામને લઈ જાય, ભલે અડધો કેક, આજકાલ તો કોઈ અડધા કેક નથી, આપણે આખા કેક લઈ જઈ શકીએ. પણ એક ટ્રેડિશન છે જે આપણા મા બાપે આપણે શીખાડેલી કે આપણે જે સારું ખાતા હોય ઇમામના ઘરે લઈ જઈએ. તો જે ઘરના અંદર બચ્ચા છે ને હું બહુ કહીશ, જોર આપીશ કે આ કરવું જોઈએ, તકલીફ લઈને આ કરવી જોઈએ, આ પ્રેક્ટિસ કરવી જોઈએ. કેમ કે બચ્ચાઓના દિલના અંદર આપણે ફિઝિકલી ચીજો કરીને આ ચીજો બેસાડી શકીએ છીએ. તો આ એક ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ છે. જ્યાં ઘરના અંદર બચ્ચા છે, ગ્રેન્ડ ચિલ્ડ્રન, પોતાના નાના બચ્ચા હોય તો આ કરવું જોઈએ. પણ જ્યાં મેચ્યોર બચ્ચા હવે 10, 12, 15 યંગ ટીન્સમાં આવી ગયા પછી એ લોકોને આ ચીજ સમજવા દેવાની કે જો ખાવાનું અગર આપણે લઈ જઈએ છીએ એ ઇમામને પૂગતું નથી, એની નાંદી થાય છે. અને નાંદીમાં બી હવે બહુ જમાતો એવી ઓછી છે. એક ટાઈમ એવું હતું કે જમાત ઘણા ઇલાકામાં એવું હતું કે ગરીબ જમાત છે કે સ્ટુડન્ટ જમાત છે, તે લોકોને સસ્તી નાંદી આપી દઈએ તો એક ડબલ પર્પઝ જે છે અચીવ થતો હતો કે મહેમાની લાવવાવાળા મહેમાની લાવતા હતા, પણ જે જમાત નીડિંગ હેલ્પ ઇન ધીસ વે કે ફૂડ એ લોકોને મળી જાય ઘરનું બનાવેલું, તો એ લોકોને નાંદી આપી દેવામાં આવતી હતી. મહેમાની કરીને કોઈ આપી દે કે સસ્તામાં આપી દે કે એ લોકોનું કામ ચાલી જાય. આપણે એવા ટાઈમ અને એવા મુલ્કોમાં રહીએ છીએ હવે કે આ બધી ચીજો અપ્લાય નથી થતી. તો જ્યારે આ ચીજો નાંદીના અંદર આટલી બધી ચીજો હોય અને બિચારા મુખી કામણે તે લોકોની કેવી કુરબાની છે, ખુશાલીનો ટાઈમ હોય અને આડો દિવસ હોય તો એ લોકો બિચારા 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી બેઠેલા હોય અને તરત બેતુલ ખ્યા વાળા તરત પાછું 3 વાગે આવવાનું હોય. તો એક કિસ્મનું આ બહુ મોટો એક અજીબ ગરીબ જે છે એ મુશ્કેલ આવી ગઈ છે. એક મુશ્કેલ આવી ગઈ છે. કેમ મુશ્કેલ આવી ગઈ છે કે બધી જમાત જે છે એ જાહેર ઉપર ફોકસ કરે છે, બાતિનની ફોકસ નથી. હા, જે લોકો મેચ્યોર છે, સમજે છે, જે લોકો નિયત કરે છે એ લોકો પૈસા બી નાખી દે અને એ બી પૂગે છે. કેમ કે નિયત ઇમામને પૂગે છે, ખાવાનું નથી પૂગતું કે પૈસા નથી પૂગતા. તો જે લોકો સમજદાર છે, એમાં ઇન્ટરેસ્ટ રાખે છે, એ લોકો માટે એ લોકો સાથે બહુ આસાન છે આ સમજાવવાનું કે જો આ ચીજો ફિઝિકલી આપણે કરીએ છીએ તો બહુ મુશ્કેલ આપણે જમાતના માટે અને જે જમાતના ખિદમત ગુજાર છે એ લોકો માટે કરી નાખીએ છીએ. તો આ ચીજો ઓછી કરવી જોઈએ, ફિઝિકલી ચીજો ઓછી કરવી જોઈએ. કેમ કે ઇમામને ના ખોરાક પૂગે છે, ના પૈસા પૂગે છે, જે પૂગે છે આપણી નિયત, આપણી ખ્વાહિશ, આપણી ભાવના પૂગે છે. સમજદાર માણસોને આટલી દોડવડી ઘણી છે, પણ રિમેમ્બર કે જમાતમાં ફરક છે ઇલ્મની વજહથી. તો જ્યારે ફરક છે ને તો પછી મુશ્કેલ છે. મને એવી બી એક ફેમિલીને ખબર છે કે જ્યાં મોટી ઉંમરના માણસો છે, દાદી કે દાદા હોય મોટા ઉંમરના, એ લોકો માટે તો બહુ ગલત વાત કે તમે ખાધું ને નાંદી નો કાઢી, એ લોકો માટે તો ગુનાહ થઈ ગયો આ ચીજ. આપણે સમજાવી કે બાતિન પૂગે છે પણ એ લોકોને એ ચીજ મુશ્કેલ થાય છે સમજવાની. તો જેવી સિચ્યુએશન હોય એવી રીતે સમજીને, કેમ કે મકસદ જે છે ને એ
રિયલાઇઝ કરવાનું છે કે આ ભાવના છે, આ એ લોકોની એક મહેમાની, એ લોકોની એક ચાહત છે, એ લોકોનું એક કનેક્શન છે. તો કનેક્શન કેવો બી હોય, એ કનેક્શન છે, આપણે એને તોડી નથી શકતા. હા, ઇલ્મ હોય, સમજદાર હોય, ઇન્ટેલેક્ટની ચીજ સમજતા હોય, એ લોકોને સમજાવવાનું કે જો what matters, it is in your heart. What is in your heart? That what matters. So I hope this helps. વેરી મચ, થેન્ક યુ સો મચ. તમે હંમેશા મને પરફેક્ટ સેટિસ્ફાઈ કરો છો. થેન્ક યુ સો મચ. Shukran. યાલી મદદ. Subhanallah, Subhanallah. If there are no more questions, Nyamataba will take leave here. Thank you so much. Wonderful class. Shukran Mawla. Yali Madad, Yali Madad. Yali Madad, friends. Yali Madad. Yali Madad. યાલી મદદ, યાલી મદદ. યાલી મદદ. Yali Madad. شكرا مرة، شكرا. شكرا لله والحمد لله. Yali Madad, Yali Madad.